सूरत न्यू सिविल अस्पताल में सुपर स्पेशलिटी प्रोजेक्ट के तहत कैथेटराइजेशन लैब सर्विस शुरू हुई। सूरत के न्यू सिविल अस्पताल का नया नजारा। सुपर स्पेशलिटी प्रोजेक्ट के तहत सर्विस शुरू हुई। कैथेटराइजेशन लैब सर्विस शुरू हुई। सिर से पैर तक ब्लड वेसल का होगा इलाज। गंभीर बीमारियों का पता लगाकर फ्री में इलाज किया जाएगा। सूरत न्यू सिविल अस्पताल के न्यूरोलॉजी और रेडियोलॉजी डिपार्टमेंट की तरफ से शुरू की गई कैथ लैब में सिर से पैर तक अलग अलग ब्लड वेसल का पता लगाकर इलाज किया जाएगा। एंजियोग्राफी, एंजियोप्लास्टी, स्टेंटिंग और पेसमेकर इम्प्लांटेशन, जिनका प्राइवेट अस्पताल में 5 से 50 हजार रुपये तक का चार्ज लगता है, यहाँ फ्री में दिए जाएंगे। इस उद्घाटन के मौके पर आरएमओ डॉक्टर केतन नायक, इंटरवेंशनल न्यूरोलॉजिस्ट डॉक्टर प्रयाग मकवाना, रेडियोलॉजी डिपार्टमेंट की प्रोफेसर डॉक्टर पूर्वी देसाई, इंटरवेंशनल रेडियोलॉजिस्ट डॉक्टर हिरेन राठौड़, नर्सिंग सुपरिंटेंडेंट नीरजा पटेल, कई टेक्नीशियन और दूसरे लोग समेत पूरी टीम और मेडिकल स्टाफ मौजूद थे। देख रहे हो न्यूज़ 9 सुरती चैनल के साथ कल्पेश राणा की रिपोर्ट। આપનું પડશે આપણે ત્યાં કેટલા ચાલુ કરાવવાનું છે, કઈ ટેકનોલોજી છે, કઈ મશીન અને કઈ સર્જરી ચાલશે એમાં? સો બાયપ્લેન મશીન આવ્યું છે જે વન ઓફ ધ લેટેસ્ટ કે મોસ્ટ એડવાન્સ મશીન કહેવાશે. બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ પાસે આ ટાઈપનું એડવાન્સ મશીન હાલ હશે. સો એ સુરત સિવિલ હોસ્પિટલને મળ્યું છે. આનો ખાસ ફાયદો ન્યુરોના પેશન્ટ, વાસ્ક્યુલર ડિસીઝીસવાળા પેશન્ટને થશે કે જેમાં મગજની કોમ્પ્લેક્સ એન્યુરિઝમ છે, માલફોર્મેશન્સ છે, કે પછી પગની નસું બ્લોક થઈ છે, પગની નસું પાતળી પડી રહી છે, ઇવન કેન્સરના પેશન્ટ કે જેમાં કોઈ દવા નાખીને આપણે એમ્બોલાઇઝેશન કરવાનું છે કે કીમો એમ્બોલાઇઝેશન કેવું પ્લાન કરવાનું છે, તો એ બધા દર્દીઓને આનો ફાયદો થશે. બહાર જતા દર્દીઓને હવે ઓછા ખર્ચોમાં અહીંયા સુરત સિવિલમાં જ આ ટ્રીટમેન્ટ મળી રહેશે, શું કહેશો? હાજી, હાલ અમે ડાયગ્નોસ્ટિક સેવાઓથી શરૂ કર્યું છે. તો અત્યારે ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રાફીને એ બધું શરૂ થશે ને ધીમે ધીમે ટાઈમ સાથે જેમ જેમ હાર્ડવેર અમને મળતા રહે છે એ પ્રમાણે વધુને વધુ પ્રોસિજરો એડ કરવાનો અમારો પ્લાન છે અને દર્દીઓને વધુને વધુ લાભ મળે ટાઈમ સાથે એવી ગણતરી છે. ચાલુ કરવામાં આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં, શું આખી વિગત? આપણે ત્યાં PMSSY સ્કીમ હેઠળ એક કેથલેબ મશીન પ્રાપ્ત થયેલું હતું જે ખૂબ જ અદ્યતન છે. લગભગ 12 કરોડના ખર્ચે સિમેન્સ કંપનીનું DSA સહિતની તમામ સુવિધાઓ સાથેનું એક કેથલેબ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જેના કાર્ડિયાક યુઝ માટે UN મહેતા સાથે કોલેબોરેશનથી આગળ વધવાનું છે. પરંતુ નોન કાર્ડિયાક કેસ કે જેમાં બ્રેઇનમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, લિમ્બમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, તો એને માટે જરૂરી જે ટેકનિકલ સ્ટાફ છે એમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ આપણી પાસે ઉપલબ્ધ હોય એ સેવાઓ ગઈકાલે કાર્યરત કરી છે. પ્રથમવાર 2 એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એક બ્રેઇનની કરી છે અને એક લોઅર લિમ્બની કરી છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આ આપણને સફળતા પ્રાપ્ત થઈ છે. હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે. તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે. એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટા ભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે, તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે, તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે, તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે.